અત્યારના સમયમાં ઘણા લોકોના મોઢે તમે આ શબ્દ અવારનવાર સાંભળ્યો છે કે વિટામિન ડી ઘટી ગયું, અને આ સમયમાં નાની ઉંમરથી તો લઈ મોટી ઉંમર સુધીના વડીલોમાં પણ વિટામિન ડી ની ઓછપ ઊભી થતી હોય છે. અને કુદરતે આપણા શરીરમાં એક એવી રચના કરી છે કે જ્યારે વિટામિન ડી ઘટે છે ત્યારે આપણને પૂરતી ઊંઘ કર્યા પછી પણ આપણે થાકનો અનુભવ થવો, સાથે સાથે ઘણી વખતે પગની પિંડીઓમાં પણ દુખાવો થવો, ગોઠણનો દુખાવો થવો, કમરનો દુખાવો, અને સાથે ઘણી વખતે તો નાની ઉંમરે પણ સાંધાના ઘસારાનો આવી જે તકલીફ જોવા મળતી હોય છે. પરંતુ આ સમય દરમિયાન વિટામિન ડી ની પૂર્તિ કરવા માટે ઘણા લોકોને એક એવો ભ્રમ રહેલો છે કે વિટામિન ડી તે માત્ર ને માત્ર માછલી અને માંસાહાર સ્ત્રોતમાંથી જ મળે છે. તે વાત સાચી તો છે, પરંતુ આ જે વસ્તુ છે વિટામિન ડી છે તે શાકાહારી સ્ત્રોતમાંથી પણ આપણને પ્રચુર માત્રામાં મળી રહેતું હોય છે. અને હા મિત્રો, જ્યારે આપણે વિટામિન ડી ની ઓછપ ઊભી થાય, ઓછપ જણાય, એ સમય દરમિયાન આપણે દૂધ પીતા હોઈએ છીએ અથવા તો ઘણી વખતે તો વિટામિનના ટીકડા ઇન્જેક્શન લેતા હોઈએ છીએ. પરંતુ આ જે વિટામિનના ટીકડા અને ઇન્જેક્શન ના લેવા હોય અને તેની જગ્યાએ આપણા શરીરમાં આપણે કુદરતી રીતે વિટામિન ડી ની પૂર્તિ કરવું હોય તો આપણે રોજના જીવનમાં બસ માત્ર 2 થી 3 જ એવા ફેરફાર કરવાના છે કે જેને કારણે આપણે લાંબા ટાઈમ સુધી આપણા શરીરમાં વિટામિન ડી ની પૂર્તિ થાય અને આપણે લાંબા ટાઈમ સુધી સારા એવા સ્વસ્થ પણ રહી શકીએ. તો તેના માટે આપણે જરૂરથી બપોરના સમયે ભોજનમાં દહીંને સ્થાન આપવું જોઈએ. જાણીને તમને નવાઈ લાગીને તો હા મિત્રો, દહીં છે તેમાં વિટામિન ડી પ્રચુર માત્રામાં રહેલું છે કે જેને કારણે આપણી પાચન શક્તિ પણ સારી રહે છે અને આવા ઘણા બધા પ્રકારના રોગોથી પણ આપણે તે બચાવે છે. અને સાથે સાથે અગત્યની વાત તો એ છે કે દહીંમાં ઘણા બધા એવા બેક્ટેરિયા કે જે આપણા આંતરડા માટે જરૂરી બેક્ટેરિયા, ફાયદાકારક બેક્ટેરિયા રહેલા છે કે જેથી કરીને આપણી પાચન શક્તિ પણ સારી રહે છે અને આપણે જે લીધેલો ખોરાક છે તેનું પણ તે સરળતાથી પાચન કરે છે કે જેથી કરીને જે ખોરાકમાં રહેલું જે વિટામિન ડી છે તે આપણને આપણા શરીરને તે સારી રીતે મળી રહે છે અને આપણે કુદરતી રીતે આપણા શરીરને તે પૂર્તિ કરે છે. સાથે સાથે બીજી અને સૌથી મહત્વનું તો એ છે કે દેશી ગાયનું ઘી. અને હા, તમે ઘણી વખતે જોયું પણ હશે કે આપણા નાના નાની, આપણા દાદા દાદી કે જ્યારે ભોજનમાં દેશી ગાયના ઘીને સ્થાન આપતા હતા તો તેને કારણે તે લોકોને આ જે વિટામિન ડી ની ઉણપ છે તે સાવ જ ઓછી થતી હતી. તો હા મિત્રો, વિટામિન ડી છે તે દેશી ગાયના ઘીમાંથી આપણે પ્રચુર પ્રમાણમાં મળી રહે છે. અને ઘીનો એક એવો મહત્વનો ગુણ છે કે ઘી લેવાથી આપણા શરીરમાં જે આપણા જે સાંધા છે, સાંધાનો ઘસારો છે તે પણ અટકાવે છે અને સાથે જે સાંધાને છે તે ઓઇલિંગ કરી દે છે. તો તેને કારણે આપણે લાંબા ટાઈમે થતા જે સાંધાના દુખાવા અને સાથે આવી બીજી ઘણી બધી પ્રકારની બીમારીઓથી પણ આપણે તે બચાવે છે. તો કહેવાયું છે કે યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ધૃતમ પીબેત, એટલે કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી મસ્તીથી જીવો અને દેવું કરીને પણ ઘીને સ્થાન આપો. એટલે કે મિત્રો, દેશી ગાયના ઘીને આપણે જો ભોજનમાં સ્થાન આપીશું તો આપણે લાંબા ટાઈમ સુધી કુદરતી રીતે આપણા શરીરમાં વિટામિન ડી ની પૂર્તિ પણ કરી શકીએ અને સાથે સાથે આપણે લાંબા ટાઈમ સુધી સારું એવું આરોગ્ય પણ મેળવીએ છીએ. અને સાથે અગત્યની વાત એ પણ કરીશ કે આપણે રોજ રાતે આપણે જ્યારે સૂતા પહેલા 1 ગ્લાસ પાણીમાં 2 થી 5 બદામ આપણે પલાળી દેવાની છે, એટલે કે આલમંડ તેમને આપણે પલાળી દેવાની છે અને રોજ સવારે ઉઠીને નરણા કોઠે તે બદામનું આપણે સેવન કરવાનું છે કે જેથી કરીને આપણા શરીરમાં વિટામિન ડી ની પૂર્તિ પણ ઇઝીલી થઈ જાય છે. અને સાથે સાથે બદામમાં એવા ઘણા એવા સારા પોષક તત્વો રહેલા છે કે જેમાં કોપર છે, મેગ્નેશિયમ અને ઘણા બધા પ્રચુર માત્રામાં મિનરલ્સ પણ રહેલા છે કે જેથી કરીને આપણે આપણા શરીરને લાંબા ટાઈમ સુધી તે એનર્જેટિક પણ રાખે છે અને આપણને સારી એવી સ્ટેમિના પણ આપે છે. સાથે સાથે તમે સિઝનલ ફ્રૂટનું પણ સેવન કરવું જોઈએ કે જેમાં મોસંબી અને કેળાનું પણ આપણે સિઝન અનુસાર આપણે તે ફ્રૂટનું સેવન કરવું જોઈએ કે જે આ જે ફ્રૂટ છે તેમાં કુદરતી રીતે વિટામિન ડી આપણા શરીરને મળી રહે છે કે જેથી કરીને આપણે પૂરતી ઊંઘ કર્યા બાદ પણ થાક લાગવો, સાથે સાથે પગના દુખાવા, આવા ઘણા બધા પ્રકારના આપણે લક્ષણોથી આપણે બચી શકીએ છીએ. અને સાથે અગત્યનું અને છેલ્લી વાત તો એ છે કે આપણે દિવસમાં 2 અંજીરને આપણે સ્થાન આપવું જોઈએ, એટલે કે સવારે 1 અંજીર અને સાંજે અંજીર આપણે તેમનું સેવન કરવાનું છે કે જેથી કરીને આપણા શરીરમાં વિટામિન ડી ની નેચરલી રીતે તે પૂર્તિ કરે છે અને આપણી પાચન શક્તિ પણ સારી રાખે છે. તે પાછળનું કારણ એ પણ છે કે અંજીરમાં ફાઈબર પ્રચુર માત્રામાં રહેલા છે કે જેથી કરીને આપણું પાચન પણ સારું રહે છે અને આપણે વિટામિન ડી ની કુદરતી રીતે આપણા શરીરમાં તે પૂર્તિ પણ કરે છે. તો મિત્રો, આ જે વિડીયો છે તે તમે જરૂરથી તમારા દરેક ગ્રુપમાં અને તમારા દરેક મિત્રોને શેર કરવા મારી વિનંતી છે, કારણ કે અત્યારના સમયમાં ઘણા બધા લોકો વિટામિન ડી ની ઉણપથી પીડાઈ રહ્યા છે. તો જો એવા લોકો આજે આવા નિયમોનું પાલન કરશે તો જરૂરથી એ લોકો પણ લાંબુ એવું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. અને મિત્રો, આવી વધુ ને વધુ ઉપયોગી માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સૌનો આભાર.